સ્તન કેન્સરને કેવી રીતના નિદાન કરાય, કેવી રીતના ડાયગ્નોઝ કરાય, આ પ્રશ્ન એ રીતના મારે જવાબ આપવો પડે કે કોઈ પણ સ્તનની ગાંઠ હોય એને શરૂઆત તપાસથી જ આપણને ખબર પડે કે એ કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે. તો સૌથી પહેલો જે રિપોર્ટ કરવામાં આવે ડૉક્ટર દ્વારા કે કેન્સર સ્પેશિયાલિસ્ટ દ્વારા, એ સૌથી પહેલો રિપોર્ટ મેમોગ્રામ કરવામાં આવે. એ આઈધર એક્સરે મેમોગ્રામ હોઈ શકે અથવા તો સોનો મેમોગ્રામ હોઈ શકે અથવા તો ઘણા યંગ પેશન્ટમાં અમે લોકો MR મેમો એટલે કે MRI જેવો થાય એવી રીતના MR મેમોગ્રામ કરતા હોઈએ. બિરાડ્સના કેટેગરીમાં વેચતા હોય કે 1 થી 5. જો બિરાડ્સ 1, 2, 3 હોય તો એ યુઝ્યુઅલી સાદી ગાંઠો હોય અને જો બિરાડ્સ 4 કે 5 હોય તો એ કેન્સર થવાની સંભાવના હોય. એટલે કે જે તે સ્ત્રીના મેમોગ્રામમાં બિરાડ્સ 4 અને 5ની ગાંઠો હોય તો અમે એમને આગળના તબક્કાના રિપોર્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ કે જેમાં સૌથી પહેલો રિપોર્ટ બાયોપ્સી હોય છે. બાયોપ્સીથી જ માત્ર કેન્સરનું સચોટ નિદાન થતું હોય છે. જે સ્તનમાં ગાંઠો શંકાસ્પદ હોય એને બાયોપ્સીથી આપણે કન્ફર્મ કરી શકીએ છીએ. એટલે બાયોપ્સી એ સ્તન કેન્સરનું સૌથી પહેલું નિદાન પદ્ધતિનું ટેસ્ટ છે.